તલોદની શેઠ શ્રી જે.બી. ઉપાધ્યાય શાળાને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી. તલોદ શેઠ શ્રી જે.બી. ઉપાધ્યાય મૂકબધિર શાળા તલોદના સંકુલમાં માનવ કલ્યાણ મંડળ તલોદ સંચાલિત શેઠ શ્રી જે.બી. ઉપાધ્યાય મૂકબધિર શાળાના 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રફુલભાઈ પટેલ, પ્રશાસક સંઘ પ્રદેશ દીવ દમણ દાદરાનગર હવેલી, તલોદ પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ ડી ઝાલા, ધારાસભ્ય હિંમતનગર અને સમારંભ પ્રમુખ મહેશભાઈ ઉપાધ્યાય, નિમંત્રક પ્રમુખ હિતેન્દ્ર એસ ઉપાધ્યાય, માનદ મંત્રી અને ટ્રસ્ટી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ મહેશભાઈ પી ઉપાધ્યાય, ઉપપ્રમુખ કમલેશભાઈ એમ ઉપાધ્યાય, કોષાધ્યક્ષ વેરણ્યભાઈ ઓશા, સુવર્ણ જયંતિ સમારોહના કન્વીનર સુનિલભાઈ એમ ઉપાધ્યાય, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મહેશભાઈ પટેલ, ટ્રસ્ટીઓમાં દીપકભાઈ શાહ, કારોબારી સભ્ય ભાઈલાલભાઈ પટેલ, ભાવેશભાઈ ઉપાધ્યાય, અશોકભાઈ ઉપાધ્યાય, દિનકરભાઈ પી ઉપાધ્યાય, કારોબારી મહેન્દ્રભાઈ કે મિસ્ત્રી, કશ્યપભાઈ એચ ઉપાધ્યાય, તાલુકા પ્રમુખ દશરથસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ બારૈયા, તલોદ પીએસઆઈ અર્જુનભાઈ જોશી, કેમ્પસ ડાયરેક્ટર ભરતભાઈ બ્રહ્મભટ્ટ, ઇન્ચાર્જ આચાર્ય ચિરાગભાઈ જોશી વગેરે હાજર રહ્યા હતા અને ગાયક કલાકાર સાગરભાઈ અને મહેન્દ્રભાઈ એન્કરિંગ કર્યું હતું. સંસ્થાના મૂકબધિર દીકરા દીકરીઓ દ્વારા સ્તુતિ એકદંતાય, પ્રાર્થનાઓ, પાલનહારી, લોકગીત લહેરી લાલા, માઇમ વૃક્ષ બચાવો, ગ્રુપ ડાન્સ આઈ લવ માય ઇન્ડિયા, ગ્રુપ ડાન્સ બમ બમ ભોલે, રાસ છોગાળા તારા અને છેલ્લે શાળાના શિક્ષક રાઠોડ કમલેશ કુમાર એચ અને મૂકબધિર બાળકો વડે સાઇનમાં રાષ્ટ્રગાનની પ્રસ્તુતિ કરી હતી. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, તલોદ, સાબરકાંઠા.